ટૂંકમાં વાત કરું કારણ કે સમય આપણી પાસે એટલે કારણ કે કામ કર્યા વગર જો માણસ થાય ને કામ કર્યા વગર માણસ થાય ને હજુ હા કામ કર્યા વગર માણસ થાય છે જગતની અંદર કદાચ જન્મ દેનારી માં હોય ને અને એના બહુડા માટે કોઈ હાથ ઉપાડ્યો હોય ને તો હું માં લઈ જાય અને એ જગત વિરુદ્ધા આપણા કર્મ ભાગલે બેઠી હોય આપણી કોલની દેવ લઈ જાય હા જગતમાં કોઈ બીજું ઉપર્યા પણ બોલે ભાઈ અને આપણે તો જ્યાં જાય ક્યાં કહીશું હા જગતની અંદર કોઈની પાસે માયા હોય ધન હોય બેડિયું બોલાતું હોય એ રૂપિયા ફાળીને કોઈ આહુડા નો પાડતા હા પણ સાધન સાંભળી હોય ઘરે એક ટકનું અનાજ હોય નહીં પણ આહુડું તો કરવું ભાગલા નહીં ભગવતી પાસે પાડજો એ ઉગમના બોટ જેનાથી અવળું ફરી ગયું હોય પણ કર્મ ભાગલાની ઉગમણા ગોખલે એટલે આ જિંદગીમાં કોઈ માથું ન કમાયું હોય પણ એને એક આહુડું જો વતાડી દો ને એટલે આ વસ્તીને આહુડો હાથડીમાં જીવી લેવો એ કર્મ ભાગલાની માં ભગવતી જ લે જગતનું કોઈનું કામ નહીં પણ આજે આ પરમાર કુળની અંદર વસ્તીના મનના પાપિયા પૂરા કરી દીધા આજ આપણે શોખના નથી ભેગા થયા હા તમે જો શોખના ભેગા થતા હો સુરેશભાઈ બાપુજીને નોકરી કરવાનો સમય હમણાં નિવૃત્ત થઈ જાય એટલે આ દુઃખ વગર તું કોઈ ધર્મને યાદ નથી કરતું ભાઈ જેની પાસે દુઃખ હોય ને એ દુઃખ હોય તો એને સાંભળશે સુખમાં કોઈને સાંભળતું નથી ભાઈ પણ 50 વર્ષની જરૂર થઈ ગઈ એ નિવૃત્તિનો સમય આવી ગયો અત્યારે મારી ભગવતીને મારા સુરેશિયા બેટા મેં કીધું તું મેં કરી દીધું પણ તારી કમાઈની રાતી કોઈ મને સાઉન્ડ મને માધુર્ય નો બતાડી હો વાત જોઈ બેઠી છું અને એમના દિવ્યેશભાઈ મને વાત કરી હું ક્લાસ વન અધિકારી છું એટલે અત્યારે નોકરી લેવા જાઉં તો ખબર પડે એ પણ માની ગયા થઈ જાય એટલે આ દિવસ એક નહીં પણ જો આ પરમાર કુળનું 100 મહિનાનું પહોળું જો ટકોરો મારે અને એક મને એમ મને સુરતા કરી મારી મારી સાઉન્ડને ટકોરો મારે અને જો ધીરે ધીરે નોકરીએ નો લગાડી દઉં ને એ મારી મને ભાગવાની દેવીને મને કર્મ ભાગવાની માત્રી મને સાઉન્ડને ફોડ લાગી ગયો મારી 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 સાઉન્ડ અખંડ વાટાવદર ગામે તારા દીવા બળે હે મારી કરે નમે છે એ દીવડા જગમગ જગમગ
આવ્યો ને એટલે તાલીમથી આરતી વધાવી પણ આજ એવી આરતી બતાવજો પણ આમાંથી બધાય એ હાથી તાલીમથી તો બધાય આરતી બતાવજો આપો એ આરતી પાદરી ગાઈ રે દીવડા જગમગ જગમગતા માનો એવો જબરદસ્ત વિચાર કરી અને આપણે પછી વીર દાદાનું સ્મરણ કરી બોલે માતરી માં ચામુંડા માં ચામુંડા માં એ
હો અને સો એ હો વરણી જડ્યું નહીં પણ આ દુની કુંડળીને જેના પહોળા હાથ રહે એમ મારા પહોળા હાથ રાસે હો મનની બેલી અને જો મારા પહોળા મારી સાઉડ હમે બે હો અને જો બેટા જો કદાચ થાવને પાણીના સોપડામાં જો લેખ ઢોલ ખુલે એ ભગવાનના ભાગ્યમાં સાઉડ ખોટ પડી જાય જાઓ કદાચ ખજાનો નો ખોલું ને તો મારી પરમાના ભાગલાની સાઉન્ડ ખોટ લાગી જાય ખોટ લાગી જાય કોઈ વરે જાય નો હોય ભાઈ નો હોય હગા નો હોય કાકા નો હોય કદા અને અમારી સાબુન હમજો લમણું કરી અમારી સાબુન ને ટકોરો મારે તો કદાચ એ સુસુડો બાસરો બની અમારી વસ્તીની વાલે નો આવું બધું સાબુન નો ખોટ થઈ જાય કામ કર્યું તું તમારા સુરેશિયા તારા મનની હતી એ મારી તે એનું તો કામ કરી દીધું છે પણ આ મીટ મારજો હૈયામાં લઈને આવ્યા છે હૈયામાં પણ જોજી હો અરે આજ તારા પાસે તારા પગુડા હતા છે હા મને કોઈ ચામુડા લાવો હા મને પૂછે ને તો હતો નિકાલ કરી દેવો એમ હા મને તારી ગણતરી નહીં હોય માં હા મને હા તને દુઃખ પડ્યું છે હો આ બગીચો રસાવતા તને બહુ દુઃખ પડ્યું છે મારતા નથી હરાય નથી તો તું ક્યાં ગયું મને કોઈને પૂછો સાચી વાત હા સાચી વાત છે ના કાઈ નથી મા બગના હે બાપુ બગના હે હા માઈ નથી બાપુ નથી મળી જોજો મા બાપ વગરનું પહોળું મોટું થતું હોય દુઃખ દીધું એને ખબર હોય આને હું કરો માય નથી બાપ નથી પૂછે બધાય પેલા તું ખાતરી એમ પડી મારા માને પૂછે કે માં તું ક્યાં છો
બઢે જોજો મા બાપ વગરના પહોળા છે મા બાપ વગરના હો જન્મતા મોર માં મૂકીને મરી ગઈ હોય ને તો કદાચ જીવી જવાય હો પણ તારી વગર નો જીવાય માં મારી છોટી લાડુ કરી જીવી મને વળી તારા વડવે મને કેવું છે ને કે માં તું ક્યાં બેઠી છો અમારે 15 બધું મને બોલો મારી મારું કલસી કુટુંબ ને હાંભળ્યું નથી ભાઈ નથી હગા ન કાકા ન કટો પણ બેટા મારી સાઉડી નો બની જા આમ જો કદાચ મારી સાઉડી નો બની જા આમ જો કદાચ સાઉડી આકે જો રસના નો રસીદ આવને તો હું પરમાના ભાગીએ બેઠીને મને સાઉને ખોટ લાગી જાય મારી વસ્તી ને જોઈને મને હરખ સીધો છે અને મારી વસ્તી મારી કીધરી કરો અને મારી હજાડું સાઉન્ડ કે લ્યો અને તો મારી વસ્તી કે યુ નો કરી દઉં ને તારી ગણતરી નહીં થઈ હોય તારી પૂછા વાઈટ કઈ નહીં હોય મારી તારે તો નિયમાઓ સેવી દીધો છે ભગીરથ દેવી બાકી હાથ પેઢીના પૂર્વજો હોય ને પણ કળની અંદર ભગીરથ બાકીના ભગીરથ દેવીના કર્મ કપાવી દે હા અને એલા કોની કહેશે કે ભગીરથ હમણાં નવું પાકે હે અલા વાતો થતી હોય હવે ભગીરથ ન થાય એલા થાય આ હડાહડ કર્યુંમાં ભગીરથ થાય હો આ જો હો નથી નકરાઈ બાના ધારી ભૂવા બેઠા ને એક એકરો એક આંકડો દઉને જીના વડવાઓને પૂછ્યું હોય એ જીના વડવાઓ પાસાને તેરને જગુલના ગાંઠે કેલા તરસ્તીની માતાએ હો ટકોરો મારું ને કે મોરલા હોય કરવા માંડો મારી વસ્તીથી હળા સાઈડ દેલા વેગડી નો જાવ મારી વસ્તીથી હળા સાઈડ દેલા વેગડી નો જાવ અને ધૂપીલીએ ખાધું દેવીને બોલ માર્યો છો મારી વસ્તીની માયા મેલી લોકો હારાનો હોટવારો કરવા જાવ ને તો જગતમાં દેશમાં હું દેવી નો કહેવાય
છે તારી નો ગણતરી થઈ છે હો પણ આ તારી પાસે આવ્યા છે અને બેટા મારા પૌડા મારી પાસે આવ્યા હોય અને જો વાલી વિધાતા વાલી માં બની અને જો ખખેરી જો ખોળે નો લવને એ તેમાં તો હું માં નો કહેવાય હો જગત એવું કહે છે કે મા વગરના છે હો જગત મેળું મારે અને મેળું માથાનો ઘા પણ મારી વસ્તી એકવાર તો કદાચ એ આંખમાં હુરું પાડી અને હોશિયારા બની મારી પાસે આવો અને જો તમને હથેળીમાં રમાડું લઈને એ તો તમારા ભાગલાની હું માનો કહેવાય ગા એક વાર ખમા જો કોઈ ઢોલનો ઘા કરે અને હવા વ્યક્તિ નાગરી બની સમજો દેહી નો લવને તો મને પરમાર ગુના ભાગલે એ મને ધાવડીનો ખોટ લઈ જાય જાઓ
પહોળા માથે કોઈ અણખો કરે કોઈ હીરું માંડે અને જો હવા વેતી નાગણી બની અને જો દહી નો લવડે તો પરમાના ભાગલે પણ મેળવીને માથા ખોટ લાગી જાય જાઓ તો મને મુમડિયા ચારણ ગઢવીની એ મને ખોડિયાને ખોટ લાગી જાય જા મારી ગંધરાની ગાડીની દેવી મારી ખોડિયાર આજ મારી મેલડી અહીંયા આવી છે પણ બાપ જગતની અંદર જો કોઈને દેવ જોવી હોય કોઈને દેવના પારખા લેવા હોય અને આજ બાપ મનની અંદર જો કોઈ દુઃખ લઈને આવ્યું હોય અને આજ પરમારના ભાગલે ખમા બોલવા આવી છો વગર નાણાનો વકીલ થઈને આવી છો પણ જો ખોડિયાર અને મને મેલડીને ટપોરો મારો અને જો ટપોરો મારો જો કદાચ એક શબ્દના જો સહકાર કરીને જવાબ ન દઉં ને તો મને ખોડિયારને અને મને મેલડીને ખોટ લાગી જાય ખોટ લાગી જાય હારું લાગ્યું નહીં મારી બાપ ખોડિયાર મારી બાપ ખોડિયાર એ ખોરી જાતનો ઘા કર અને કોઈ વાંચ્યા હોય કોઈ દુખિયા હોય મારી ખોડિયાર પાસે આવી જાય અને બેટા જો કદાચ વાંચ્યા મેળા નો ભાંગી દો અને તો પાડને પુત્ર નો ઝુલાવી દઉં ને અને જો તારી રજા લઈ અને નવખંડ ધરતીમાં જાવ અને કોઈ જાદુગરો કોઈ વજાગરો આવી જાય અને જો કોઈ લાગ્યો લાગ માને તો બેટા લાગ્યા લાગ પૂરા થવા દઉં ને તો તમને ખોડિયાને મેરડીને ખોટ લાગી જાય
થોડી જાતનો ઘા કર થોડી જાતનો ઘા કરે તો હું મેલડી છું હું લોટાના દાંત વાળી મેલડી કહેવાય વાહ વાહ મરે એ મારી રમેશી બોલે અને એકવાર બોલે ને બેટા જો એક ખાનાના ઉતર નો દઉં ને તો તમને સિંદુરિયા થાપે બેટી મને રમેશને ખોટ લાગી જાય જા હા હા મારી ગાંડી હા આ મારું ગાંડું ધર્મ કહેવાય તારી સિવાય બીજું કોણ મારું ઉપર પણ બેટા આજ મારી નવેશી બોલે મારી ખોડિયાર બોલે મારી બેંડી બોલે અને મારું પરમાર ગુણ એકવાર તો સુરતા માંડો અને તો કદાચ તમારા મનના ધન નો કરી દઉં તો હું ખોડિયાર મેલડી આ નવેશી આવી મને ખોટ લાગી જાય પણ કોઈ જાદુગરા કોઈ વરતિયા વાજા હોય સમજો માથા સુમડિયા તારી હમુ જોવે તો ભોમા નો ભડારું ને તો તારા ભાગલાની મેલડી નહીં જા થઈ ગયા છો એ હું ટપોરો કરું છું શેષ નાગની દીકરી કદાચ જો હું ખોટ હા મારી હા એ માં વગરના પહોળા જેમ ઝૂરતા હોય ને એમ ઝૂરે છો તમને ખબર છે હા પણ હજી એને એકતા નથી ભાઈ હા એ જેની એકતા થાય ને અને તેથી આવી બહેને એ ખરા 3 કલાક નો થવા દો અરે સુજી હો મહા વગર નું જીવાય છે પણ તારી વગર નહીં જીવાય મારા બે ખેલી થઈ જશે આહો હોરનો વાણા વયા ગયા હે એને એની માતાને
આવો રૂડો માંડવો જમાડ્યો. વાહ વાહ હવે એની માતાને મેં નહીં. આવશે આવશે અમે તો એક ખબર ખબર. હે માતા. કીધું સ્વરૂપ સ્વરૂપ થાય પણ જગતની અંદર દુઃખની વાતો કોની પાસે માંગવી હે ઓછિયા લાખુડા કોની પાસે જઈ પાડવા જગતમાં કોઈ જગતમાં ધણી ન થાય વસ્તીના બાવડા જાયલા હોય પણ મને વસ્તીનું જો જાયું બાવડું જો રેડું મિલી અને હાલા કેટલા વેગળી જાવ ને તો હું જગતમાં દેહમાં દેવી નોકરો પણ મારા ભુવા એ મારી ગણેશની હાચી વાત કહી દીધી હો રાજા પરમાર કુળને કહી દે મારી રવેશીનો બોલી બીજો બોલનો માટે હો અને સુખને રવેશીને ટપોરા મરાવે અને પણ ટપોરે જો ઉતર નો કરતી જાવ અને જો કદાચ આ પરમાર કુળમાં મીણિયા પોતીની ભાઈતું નો પાડું ને તો જગતમાં હું રવેશી આવી રૂહાણી કહેવાય જા મારી રવેશની ખોટ લાગે હો પણ એકલા તો મારી કીધી કરજો કોઈ હયાની માલકોર જો કદા વેદના ભરી હોય મારી રવેશી ભાઈ આવો અને મને રવેશીને દુઃખ ના બતાડો અને જો વેતા વેણની અંદર જો માહડી બાંધી અને વાટા વગરની નદીમાં કાઢી નો દઉં ને તો રવેશી આવી નો આવી કહેવાય ગા જેનું નામ નું લેવાયું હા અનોખો કરવા વાળા અનોખો કરી જાય પણ અનોખો સાદી નું થાય હવે કોઈ જગતમાં એમ કહેતું હોય કે દેહમાં દેવી નથી એ ધર્મ નથી દેવ નથી કલા જીવે પ્રમાણ નથી લીધા એ આવું બોલે છે પણ ફલ કરી જો એક સુખતા એક ફલ એક ધન કરી જો ટપોરો મારે હળ કર્યું ની અંદર અલા ખીગડા ધુણાવે લીમડા ધુણાવે ઈ મારો મામો અને અલા વિરોધ કરવા વાળા જેને નથી જોયું એ બધું બોલ્યો
પણ એક મન એકતા ને એક સુરતા કરીને જો કદાચ એ બેનનો ભાઈ બની જાય, એક દીકરાનો મામો બની જાય, નબાપાનો બાપ બની જાય, પણ એના પાટાનો બાંધનારો હોય ને પીડાની ન ખબર હોય, એ જેને નાનપણમાંથી માનું જોયું હોય એને માની ન ખબર હોય કે માના હેત કેવા હોય, એને હાટું થઈ તરસતો હોય ભાઈ, બાપનો હોય બાપના હેત હાટું તરસતો હોય, પણ આ હડાહડ કળિયુગની અંદર અલા કમડિયા જાઓ કે તમે જ્યાં જ્યાં મામાનું થાનક હોય ત્યાં જેનું ભારે તમારો પડો બોલ થઈ જશે ભાઈ, પણ આ પરમાર ગુરુના આંગણે જો મામું આવ્યો હોય અને માં કેતા મોઢું ભરાઈ જાય, તારે તો મામા ભેગા થયા હોય એ માંથી ડબલ હિટ કરો. હા, એક માં જો કદાચ પોતાના દીકરાને સાંકળે લગાડી લીધી હોય તો મામા ભેગા થાય અહીંયા તો કાંઈ ઘટે નહીં, એટલે પ્રેમથી બધાય જે માનતા હોય એ ફૂલની પાંખડીઓ વધાવજો, અને બાકી જો કોઈ બેહવાની તકલીફ હોય ઊભા ન થઈ શકતા તો તાલીથી વધાવજો, પણ પ્રેમથી મામાને બધા વધાવજો. બરોબર એ મોજીલા મામા મારા, મોજીલા મામા રો મોજુ કરાવે મામા, મોજુ કરાવે ગો.
ધરતીના માંડા મંડાની એ મારી હકમની થાય ત્યાં કઈ ખામી ન હોય અને આંગળી છે ને હરપાલ ને મકવાણા અને એને મારી હકતી કીધું બેટા તારું બાવડું જાયલું બાવડું મેલી જો હાડા સંગેલા વેગળી જાવ ને તો ધરતીના માંડા મંડાની દેવી એ હું હકતની નો કહેવાય મારી વસ્તુ ના તો રેડાર નો મેલું પણ મારા ભુવાના જો કદાચ પાણીથી હાલ હાથ જેટલા નીકળી જાવ ને તો ધરતીના માંડા મંડાની હકતરી નો ખોટ લાગી જાય જા
દૈતરા કોઈ લેખા જાગે અને મને હકતડીનો ટપોરો માર અને જો કોઈ નેતા હન જાગ્યા હોય કોઈ દૈતરા કોઈ રામા હોય અને જો કદાચ બેટા જો મોણ નો ઉતારી લઉં ને તો મને ધરતીના માંડા મંડાની પણ હકતડીને કોઈ થઈ જાય સાજી સદી મરી માં કતો દે કોઈ લાગ્યો લાગ માંડે કોઈ જાદુગરો કોઈ વરાગરો આવી જાય કોઈ વરતીઓ વાંચો કોઈ વાદીડા બને અને મારી વસ્તી માથે જો કોઈ હીરું માંડે કોઈ હાથ ગામના મેલા સોહણ ભેગા થયા હોય અને મને ઉગતની મેલની ને ટપોરો મારજે અને ટપોરો મારજો હવા વેતી નાગણી બનવું